તો નજર કરીએ વડતાલ ઉપર તો વડતાલ ગ્રામ્ય પંચાયતની ગટર માટે સંપાદન થયેલ 300 ગુઠા ઉપરાંતની જમીન કબજેદારો અને ભૂમાફિયાઓ તેમજ નડિયાદ ગ્રામ્ય મામલતદાર કચેરીના બાબુ મેળા પાણીથી જે બારોબાર વેચાણ કરવામાં આવતા સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરી જવાબદારો સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ત્યારે વર્ષ 1987 માં 300 ગુઠા ઉપરાંતની 7 અલગ અલગ સર્વે નંબર વાળી જમીન ભૂગર્ભ ગટર માટે સરકાર દ્વારા નેમ કરાઈ હતી તેની સામે તમામ નંબરનું વર્તન પણ સંપૂર્ણપણે ચોખ્ખું કરી દેવામાં આવ્યું છે ત્યારે 2023 થી નેમ થયેલી જમીનનો એક દસ્તાવેજ થયો હોવાનું સામે આવ્યું હતું અને જેથી તે જ સમગ્ર ગ્રામ્ય પંચાયત દ્વારા સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ અને પ્રાંત અધિકારી સહિત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હાલ તો વડતાલ જમીન પચાવી પાછળનો મામલો કે જ્યાં જમીન કબજેદારો અને ભૂમાફિયાઓ સામે ગુનો દાખલ કરવાની એક માંગ કરવામાં આવી છે ત્યારે પ્રાંત કચેરી સહિત કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી છે। આજે આપણે તમામ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ રીતે ઉપસ્થિત થયું છે કે 2022 ના 11મા મહિનાની અંદર જ્યારે વડતાલની અંદર ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત થયેલી જે જમીનો છે સંપૂર્ણ વળતર આપી ચૂકવી અને સંપાદિત થયેલી જે જમીનો છે એ જમીનો ઉપર આ વિરાણી જે સ્ટેમ્પ રજિસ્ટ્રાર ખરો એણે દસ્તાવેજો એ જાણતો હોવા છતાં વહેલા ફાયદે ઇન્ટેન્શન થી એણે આ દસ્તાવેજો કર્યા અને ત્યારબાદ એ દસ્તાવેજો પ્રમાણિત પણ એ તેના સંલગ્ન તમામ અધિકારીઓ એને પ્રમાણિત કર્યા મામલતદાર તત્કાલીન મામલતદાર ગ્રામ્ય નડિયાદ એણે પણ એને પ્રમાણિત કર્યા અને પ્રાંત હાલના પ્રાંત જે સુવીરા સાહેબ એમણે પણ આ તમામ દસ્તાવેજોને પ્રમાણિત કર્યા એ બાબતનું આપણે રજૂઆત કરીએ છીએ મહેરબાન કલેક્ટર શ્રીને 2022 થી કે સાહેબ આ ગેરકાયદેસર રીતે આ દસ્તાવેજો થઈ રહ્યા છે અને આ એનું વેચાણ થઈ રહ્યું છે સરકારી જમીનોનું પણ આ અવારનવાર રજૂઆત કરવા છતાં એની અંદર આપણને કઈ પણ ન્યાય મળતો નથી એના માટે આજે આ જરૂર પડેલી છે। સરપંચ કેટલી જમીન છે કેટલી વખત આ જમીન ઉપર દસ્તાવેજ થાય? કુલ 300 ગુઠા જમીન છે એની અંદર અત્યાર સુધી 5 વાર દસ્તાવેજ થઈ ચૂક્યા છે 5 દસ્તાવેજ સરકારી અધિકારી અંદર મિલીભગત કેવું તમારું? હા એ મિલીભગત એવી રીતે છે કે એનું જે બીજા હકની અંદર ગટર બોર્ડ લખેલું છે જેની આ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટર એમ કહેવા માંગે છે કે બીજા હકમાં છે 00 છે એટલે હું દસ્તાવેજ કરી શકું પણ મારી જોડે એનો સજ્જડ પુરાવો છે આ ગટર બોર્ડનો હુકમ છે મારી પાસે કે આ હુકમથી તમામ લોકોને વળતર ચૂકવેલું છે 2019 માં આ તમામ જમીન સરકારી જમીન એ મેડિકલ હોસ્પિટલ માટે માંગવામાં આવેલી સરકારશ્રી પાસે ત્યારે આ જે હુકમ મુજબ ગટર બોર્ડનું એવું કહેવું હતું કે આ અમારું કામ ત્યાં આગળ ચાલુ છે એટલે આ સરકારી જમીન અમે કોઈને